અલ્યા તો નવા સાહેબ આવે છે અને મને તો ખબરાટે જબર તારી ફોન આવ્યો કાળીનો હે બોલ કાળી હે અલ્યા તા જી તમે તારા તને મન ગમતો નહીં બનાવજો રેગડે ચાક હારું અંદર બટાકા નાખી બેજો હો આગળ મને આ નવા સાહેબ આવે ને ખબરાટ થાય રહ્યો આ કાળી એક તો ખરા તમને ફોન કરે અલ્યા તારી નવા સાહેબ આવે ને હવે તો મારે હવે દુકાને જવું પડશે ટિકટ તો સાહેબ બહાર આવા પેલા જિલ્લા રહ્યા બંધ કરી દી હું એક્સપેક્ટ બેજો હે અહીંયા બેજો એટલે બે હું છું આ કેટલે રહ્યો એ આવતો છે આખા સ્ટાફ ને આ તો થાય દઉં મુકુણ ઇન્સ્પેક્ટર અર્જુન હા સિંગ નહીં જલ્દી બોલે હા ઓકે એક તો જબરું મોડું કરે શું હે લ્યા ભૂટાનું માં નવા સાહેબ આવ્યો સમજો આવ્યો તો નહીં ઓળખતો હોય તું મન અલ્યા મને કોણ વખત પનુથી જેવું લાગે યાર ભૂટા જૂઠું નહીં કોણ હે હા નહીં ઇન્સ્પેક્ટર અર્જુન સાહેબ ચાલો કાય બોલો બોલો શું તારો કેસ વગરનો આવ્યો હોય તો સાહેબ એવું બેસવાનું મનો કશું નહીં કરો બોલો સાહેબ બોલ હે તારો કેસ બોલો તું બાકી ત્રીસ કેટલા ચોરી થઈ હતી અલ્યા અહીંયા સાહેબ 50 રૂપિયા છે 4 ના સુર થઈ જાય 20 વરો થઈ જાય 20 ના 40 થઈ જાય 1 રૂપિયો આવે ને મારી માની શોખ ને સાહેબ ખોટું બોલ અલે આવા કેસ તમે કેટલાય સોલ્વ કરના છે ને તમે શું 20 વાળાની વાત કરો અલે દાળ ઉગતા તમને ચોર પકડી આલી આ સાહેબ શું ભૂખડા હોય તો પાડે મારે જોવું હાલે તો હમણાં હોય પેલો પથરો હારે ભય પડી ના લાગે હો એડ્રેસ તમારું બોલો ને એડ્રેસ લખી લે આપણે તો આપણે તો લાવ્યો નહીં એટલે ફોન માં લખી દે ફાઇલ નહીં લાવ્યો ફોન માં લખી ચીમા પોલીસ ભાઈ આવવાના સાહેબ આપણે લખો બોલો કરી લખો પણ સાહેબ પછી લખું બોલ્યા વગર અલ્યા લખો કે ભાઈ અલ્યા સાહેબ કોક કોણ યાર મૂર્ખન કોક કોણ અરે પણ તું બોલે તો હું લખું યાર લખો યાર સાહેબ હા લઈ જા આપણે લખજે પછી લખું લખો લખો નહીં લ્યા સાહેબ તો મારું નામ છે હિતેશ બંગાળ ખાડી તો અમે ચાંદા શું કરા લખજી લે લખો હિતેશ બંગાળ ખાડી ઓય માર તમારા પિતાનું નામ મારા પિતાનું નામ આકાજી વાકાજી સકાજી બીજું કશું નહીં સાહેબ હાલ ભૂખ લાગી થોડું ખાવા પડ્યું અરે હવે હું ખવરા નહીં આવ્યો તને હે હા લે ભૂખ લાગી તમારા કેસમાં અરે મારા કેસમાં મને ભૂખ લાગી એટલે બીજું એડ્રેસ તારું ઘરનું એડ્રેસ એડ્રેસ છે પાલનો શેડો ઉવે ટકાજી ઉવે પાલનો શેડો બીજું પાલનો શેડો વચમાં સલટી આવશે સલટી આવશે વચમાં શું આવશે સલટી આવશે સલટી સલટી જેલ પર આગળ એક તૂટી ગયેલી રિસ્કા પડી છે અમારા ભયાની બીજું એમાં બે ટાયડા નહીં હોય ગેન્ડર હું ઘરે લઈ જજો કાઢી ડાયરેક્ટ એડ્રેસ આપે ને અમે કંટાળ્યા આવે એવું તો એ જ છે એડ્રેસ પાલનો શેડો પાલનો છેડો તમારે ચોરી હાની થઈ હતી કહું છું યાર 50 રૂપિયાની 50 રૂપિયા સાહેબ ના આવવો પડે મારા પસંદ બીજું કશું ના દઉં હા હું તને શું વાત કરું હમણાં લખતો આ કઈ ગયા હું તને હે ને હું શું કહું ખબર કે હે 50 ને 50 માં આપણે 50 રૂપિયા તો પેટ્રોલ બળી જાય એ પેટ્રોલ નહીં બળે 10 રૂપિયાનું પેટ્રોલ નખાઈ જાય હું તને 30 રૂપિયા આલું ને એમાં 20 રૂપિયા તને નફો આવશે પગારે અલગ અને નફો અલગ બરોબર એટલે આપણે એ પછી જબર મોડ ગોઠતું ને એટલે જાણવું છે ને પડશે કોક હમણાં છે ગોમનો માર ખાય આપણે બોલો હું તને શું કહું 10 રૂપિયાનું પેટ્રોલ નખાઈ દે અને આપણે 100 ગોતા છે બરોબર 20 રૂપિયા તારો નફો હેડ હવે શું હા 10 રૂપિયા નફો 50 રૂપિયા તું ધડે ને આપણે 20 રૂપિયા ના દે બરોબર અને 30 રૂપિયા આપણે લઈ લે 20 રૂપિયા તાર નફો 10 નું પેટ્રોલ નખાય એની કેમ ના એમ નહીં અલ્યા ફોન આવ્યો માર ફોન ચાર્જમાં પડ્યો હેલો હા બોલો કોચી વાળા ના હોય મર્ડર થઈ ગયું હાલ જ આયા
જાજે ફજીવાળા મર્ડર થઈ ગયું મને લેજી હા આયા હાલો આયા આ પચવાડ આવી ગયું સાહેબ અરે ભાઈ અરે ભાઈ સ્વાદે ડાયરેક્ટ એ ચમ બેઠો એટલે રાખું હાલી સાહેબ હું ફોન કરું આપણે તમે ફોન કર્યો તો કોચીવાળાનું કોક ઓર્ડર હોવા તમે દે હોવા મેચ કર એટલે તો શોક પાડો કે યાર આ બેહો તો ખરી આ તો કરો યાર આવી દેવાનું સાહેબ આ તમે આ શું કરો શબ્દ થાય છે ને એટલે બોલો શું હતું આ મર્ડર થઈ ગયું છે આપણે તને તારું મારું નહીં થયું મારા ભાઈ બંધ નહીં થઈ એવું એમ ને ગયું હોવા આ શું હતું કેટલા જણા હતા મર્ડર કરવા 3 જણ 3 જણા એમ હોવા. એનો તો વાંધો નહીં આપણે કેસ તો સોલ્વ કરી નાખશો પણ તું પૈસા કેટલા આલી ચાલી ચાલીને તો તારીનું જ હું પેટ્રોલ નખાવું જો માર ચાલે 40 લાખ ની વાત કરું સાહેબ 40 લાખ હા હાલ થઈ જાય હવે તમે હું બતાવું ચાલો મર્ડર થી નવી ગાડી લાવી દો એ પેલા આલે પૈસા ના બધે તું હાલો તમે બતાડું ચા મર્ડર પડી જવાય. મર્ડર જેટલે આમ આગળ 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 પણ તું જગ્યા કે અમારી પાસે ના આવે આખે પાવું આગળ પાન નો ગલ્લો છે આગળ એવું હા ચા દેડે એ ડ્રાઈવર ગાડી કાઢ મન તો લેતા તો સાહેબ ગાડી હેડે તો તારે તો જરૂર છે ઠીક માં હા મરી ગયો હતો વળી ગયા હતા પટેલમાં ડ્રોપ થઈ ગયું મર્ડર તો જબર કર્યું છે તમે જીવ તો હા મરી ગયો મારી ગયો થોડો થોડો જીવ તો હે. ફટાફટ બાઇકમાં તમે મરી નાખો ગયો હા તો શું કરશે બાઇકમાં નાખો તમે બાઇક ઉઠાવો લે એ કાળું પગ ખંચરો પેલા મારી આપણે ગાડી બગડશે પકડી લો જા દો તમે આ પકડીને બે જાતે અમે મિલીને દવાખાનામાં તમે ઘર તરત જ આવ્યો ભાઈ જા દેવાથી ડાયરેક્ટ લેવાના હું શું કહું એને દવાખાને કમ્પ્લીટ પકડી દીધો હા, હોય એની ચાર્જ થાય એનું ચાર્જ ચાર્જ એટલે રિચાર્જ કરો તમે અંદર એમ નહીં ચેકિંગ કરે હતા ડોક્ટર ઓ શરીરનું ચેક હા સમજી ગયો એટલે પૈસા પોસ્ટમોર્ટમ કરે પૈસા તો મોન ના નાખી ઓનલાઈન ઓનલાઈન કરી દેવાનું. કેટલા વાગે નાખશો તમે રાતના 10 વાગે તો હટ નાખજો ફોન ના કરવો પડે અરે કોડ છે હો. આ કોડ હા, બરાબર Ready? જો એક કેસ બીજો સોલ્વ કરવાનો હતો જા દો આપણે કોઈ બીજું હોય ને કંબા ફોન કરી દેવાનો હા બધું શું હોય અડધી રાત સુધી હે શું હોય અડધી રાત સુધી એટલે આ પોલીસ વાળા આવે ને સાહેબ એમ ઓય તે ચમ તારી એટલે આ એક માર કેસ નહીં ચાલતો ચિયો વળી કેસ 20 વર્ષ જૂનો એમ ઓય તા પસાની નોટનો ચોરી નથી થઈ ગઈ માર 50 રૂપિયાનો કેસ લખાયો ઓય તા પોલીસ કોકડ્યું હે કોકડ્યું કર્યા ડખા તમે હે ઓય તા એ તો સારું છે એ તો. જવા દો. સારું વાત કરો કેસ ની શું હતું તે તેમાં 50 રૂપિયાનો કેસ છે મેં કીધું ને યાર તે મને તો પોલીસ ની બહુ બીક લાગે હે અલ્યા પાછા પોલીસ વાળા બહુ કડક છે ના હોય ઇન્સ્પેક્ટર પકુડિયા એ નો મન નહીં આવડતું લાગ હે ઉઈરા આવે ને તને ખબર એવું એમ કડક છે આપણે તો નામ એવી રીતે તમે કેટલા 10 15 રહ્યા કેટલા પોલીસ વાળા આવે તો નામ તમને નહીં કીધું હોય એટલે તમે જતા રહો નામ હાસુ ના કે પાછા. હીરા કડક છે પાછા હે હીરા કડક છે કડક એટલે તોડી નાખે લાકડા જેવા માં તો જાવું પડશે એટલે આવો છે મારો બીવા હે ફાટું છે લાગે આયો હો એક નંબર જવા દે એને તો આ બાજુ મને સાહેબ ને થાક હે વાત કર હું શું કહું તને ખબર હે આપણે ઓને કેટલા વાર જૂનો કેસ કીધો મને 20 વર્ષ 50 વાળો 20 વાર કીધું અને આપણે પૈસા આલે ને કેટલા આલો ને કીધા 40 લાખ 4 લાખ તો પેલા ભાઈએ કીધા હા ઓને 20 લાખ નહીં ના હા ઓને તો કેટલા કીધા ખબર હે હા 50 તો એને આપણે લેવાના નહીં તમે વાત કરતા મને તો ખબર છે હું શું કહું ઓને 20 લાખ આલવાના આપણે કીધું હે ને હા
એટલે આપણે છે ને એને 50 રૂપિયા આલ દો અને 20 લાખ લઈ લો આપણે. એ શું ખાડો પડી જવાનો અને આ કેસ સોલ્વ થાય એમ લાગતો જ નહીં. સોપડા દે કે નહીં જડે શું કરવાનું? આ તો આપણે એને કેટલા આલ દે 50 રૂપિયા આલ દો. 50 રૂપિયા આલ દે બીજા લઈ લો આપણે. બરોબર? ચાલે એના વાદે શું હેરાન થાય નહીં? એના વાદે રાતને હેરાન આપણે હવે ગાડી લેવા જા. ગાડી તો હાલ નહીં વ્યાલા દા હતા તો હું તારે બરોબર નહીં એનો કેસ સોલ્વ કરે. હો હા એ બેઠો ને પણ બાઈક પર ફૂટો જ ને પેલો બેઠો ઈ રહ્યો તો બાઈક આટલી લીધી નહીં. ઓય બોલાવો ને એને હે ઓય ચલો ઓય. ઓય 50 રૂપિયા કોઈ જાય 5 દિવસ. એટલે સાહેબ હા બોલો સાહેબ. તો પડીને એવું તો ને યાર. હે? હા પૈસા સાહેબ નાખો અડો. હા મેં તને જગ્યા બેહવાનું કીધું એ જ એમને તો બેઠો કઈ જગ્યા ઓલી જગ્યાએ. એ તો સાહેબ તમે જતા રહો હું શું કરું મને ભૂખ લાગી. એ ભાઈ તારા કેસ સોલ્વ થઈ ગયો હે. હે લાવો ચોર બોર જડી ગયો હે. વેલા પોલીસ સ્ટેશન હાજર થઈ જાજો. ચોર લાવો એકદમ સાહેબ. ચોર પોલીસ સ્ટેશન મળે હોય ના મળે રાખો. હા વેલા આવી જાય. વેલા પોલીસ સ્ટેશન માં આવી જાજો. લો તમારે 50 રૂપિયા ખાતામાં નાખી દેરો. સ્કેનર લાવો સ્કેનર. આવી ગયા અલ્યા કેટલા તારીખ વી નાખું? તારીખ આપવાના હે ને અમારા તારીખ આપવાના ખબર હે? વી આવી જાય. વીર તમારે મને નાખે વી આવી જાય તો લે. બરાબર. અલ્યા 20 રૂપિયા દે યાર 50 લેવાના તારે લાવો જી. એ તારી તમે શું કીધું કે તારી તમે કાપી લેજો 20 રૂપિયા મને આલજો. બરાબર આપણો હિસાબ રેડી. એવું હાલો તાંજો હો હું બીજા વેલા પૈસા બીજા ક્યાં પૈસા આપણે બીજા તમે ઉપર આવવાના નતા કીધા એક્સ્ટ્રા રાજી થઈ ના હોય તો સાહેબ ના છે મોય એ તો સાહેબ તમે જો ને યાર બધી વાતો હારું. હટ આવજો બાર એ હાલો આજ નીકળો તમે હવે રાતના ચોરા કરતા નહીં હોય મારે ચો વેલા આબુ જ છે આબુ જ નહીં વેલા આપણે કેવું 50 રૂપિયા કે તો શેઠ કેટલો જૂનો વાખો કેટલા વર્ષનો વરસ હતા આ આપણે તો એ રીતે આ મારું 500 પાટણ હા